127 હૃદયની સમૃદ્ધિ। ગુરુદેવ મારી પ્રાર્થના પ્રેમાળ મને બહનાવજો। ગુરુદેવ મારી પ્રાર્થના સ્નેહાળ મને બનાવજો। ગુરુદેવ મારી પ્રાર્થના સ્નેહાળ મને બનાવજો। ધમ્મો શુદ્ધ સચિઠ્ઠી। ઉત્તરાધન સૂત્ર અધ્યયન 3 ગાથા 12। ધર્મ હાથમાં રહેતો નથી, ધર્મ પગમાં રહેતો નથી, આંગળામાં કે અંગૂઠાઓમાં ધર્મ રહેતો નથી, નથી રહેતો દાઢમાં કે નથી રહેતો દાઢીમાં, આ ધર્મ ગાલમાં કે વાળમાં રહેતો નથી, રહે છે ક્યાં? નથી રહેતો એ આંખમાં, નથી રહેતો કાનમાં। આ ધર્મ પેટમાં કે પીઠમાં ક્યાંય રહેતો નથી, નથી એ હોઠમાં, પરંતુ સદા રહે છે હૈયામાં, હૈયામાં ને હૈયામાં। જ્યાં હૃદયનો સદભાવ છે ત્યાં ધર્મ છે, જ્યાં ધર્મ છે ત્યાં હૃદયનો સદભાવ છે। કપાળમાં નહીં એ કાળજામાં રહે છે, આંખમાં નહીં એ અંતરમાં રહે છે। માટે હૃદયની ભૂમિકા નિર્મળ, પાવન અને પવિત્ર હોવી જોઈએ। એકાંત પૂતગલ પ્રેમી જીવનું હૃદય કઠોર હોય છે, પત્ની પ્રેમી જીવનું હૃદય નઠોર હોય છે, પરંતુ આત્મપ્રેમી જીવનું હૃદય પ્રેમાળ અને સ્નેહાળ હોય છે। આત્મપ્રેમી આત્મા જ અનંત જીવોના પ્રત્યે નિર્મળ અને નિર્દોષ પ્રેમની પાવન ગંગાનો પ્રવાહ વેવડાવી શકે છે અને સ્નેહની સરિતાના દર્શન સમાજના આત્માને કરાવી શકે છે। જે જીવ અનંત જીવોનો પ્રેમી છે તે જ આત્મા આત્મિક અનુભવ જ્ઞાન મેળવવા માટે પાત્ર છે। જે પ્રેમમાં મોહનો અભાવ છે તે આત્મિક પ્રેમ છે। જે પ્રેમમાં મોહના ચાળા છે તે વિકાર વેદ મોહનીયના ઉદયગત રામના રમખાણ છે, રાગના બધા રમખાણ છે। પ્રેમ પ્રેમ સબ કહે પ્રેમ ન જાને કોઈ, સ્વાર્થ રહિત નિડર રહે અરે પ્રેમ બિના જો હોય। આત્મિક સ્વભાવગત પ્રેમ એ નિરપેક્ષ પ્રેમ છે। આ પ્રેમ કર્મોની અપેક્ષા રાખતો નથી, ગુણની પણ અપેક્ષા રહિત છે। રાગ હર્ષગત પ્રેમ સાનુકૂળ પરિસ્થિતિ કે તથા પ્રકારના કર્મોના ઉદયની અપેક્ષા રાખે છે, માટે તેને પ્રેમ નહીં કહેતા વિકારી વૃત્તિને વિકારી પ્રવૃત્તિ કહેવી જોઈએ। દ્રષ્ટાંત: ધર્મરુચિ અણગારે કીડીઓની કરુણા અર્થે કડવી તુમડીનું શાક સ્વેચ્છાએ આરોગીને જાન આપીને પણ જીવોને બચાવ્યા છે। આને નિસ્વાર્થી સ્વભાવગત પ્રેમ કહેવાય છે। ગચ્છુકુમાર મુનિના શિર ઉપર અંગારા મુકાયા છતાં અંગારા મૂકનાર સ્વામી બ્રાહ્મણ પ્રત્યે માનસિક સંઘર્ષનો અભાવ આ સ્વભાવ સ્વરૂપી પ્રેમનું પ્રતીક સમજાય છે। આત્મિક પ્રેમમાં શુભાશુભ કર્મો કે કર્મજનિત પરિસ્થિતિની અપેક્ષા રહેતી નથી। સ્વભાવ ધર્મમાં રમણતા એ જ પ્રેમની પવિત્ર અને પાવન સરિતા છે। સ્વભાવ રમણતા વગર નિર્દોષ નિખાલસ નિષ્પાપ પ્રેમ હોઈ શકે જ નહીં। હે ગુરુ પરમાત્મા, ગુરુ ભક્તિના ભાવે મને ગુરુ પ્રેમી, પરમાત્મા પ્રેમી અને મને આત્મપ્રેમી બનાવો। અનંત જીવો પ્રત્યે સ્નેહાર સરિતાયુક્ત ભીના ભાવથી ભાવિત હૃદય મને બનાવો। આ જીવ મૈત્રીવાળા મુનિપણાનો પ્રાદુર્ભાવ મારા જીવનમાં પ્રગટો પ્રગટો અને પ્રગટો। સ્નેહથી શુદ્ધ બનું, પ્રેમથી પરમાત્મા બનું। બસ આજે આટલું જ। લીંબડી સંવત 2056 કારતક સુધી 13 શનિવાર તારીખ 20/11/1999।